નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો જીવાદોરી સમાન હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે, જેને કારણે જૂનાગઢનું જળ સંકટ દૂર થયું છે. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢની પાણીની સમસ્યાનો હલ થશે. આ ડેમમાંથી 11 થી 12 MLD પાણી જૂનાગઢ વાસીઓને વિતરણ કરવામાં આવે છે. દરમિયાન હસનાપુર ડેમ ઓવરફ્લો થતાં નવા નીરના વધામણા કરવા માટે મેયર સહિતના મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ પહોંચ્યા હતા. જૂનાગઢમાં યુવતીની 3 શખ્સે છેડતી કરી અને મારી નાખવાની ધમકી આપી. જૂનાગઢમાં યુવતીની છેડતી કરનાર 3 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા છે. ખલીલપુર ચોકડી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી રાત્રિના 8 વાગ્યા આસપાસ ખલીલપુર ચોકડી સ્થિત ગોલ્ડન ફાર્મ પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન શેફાઝ ઇકબાલભાઈ અમીરાણી સુમરા, સાકિર હબીબભાઈ ખમીરાણી અને આમિર રફીકભાઈ નામના 3 શખ્સોએ યુવતીની છેડતી કરી હતી. આરોપી શેફાઝ સુમરા અને સાકિર ખમીરાણીએ યુવતી સામે 4 વખત બાઇકમાં નીકળ્યા હતા અને સ્માઇલ કરી અને સંપર્ક કરવાનું કહ્યું હતું અને ઈશારા કરી અને યુવતીની છેડતી કરી હતી. યુવતીએ સમજાવવાનો પ્રયાસ કરતા શેફાઝ સુમરા અને સાકિર ખમીરાણીએ યુવતી અને તેની સાથેના સાહેદને ગાળો આપી હતી. સાથે કહ્યું હતું કે અમે તો જોશું, તમારાથી થાય તે કરી લેવું અને જેને બોલાવવા હોય તેને બોલાવી લો, તેમ કહી ધમકી આપી હતી. જ્યારે આમિર રફીકભાઈએ પાછળથી આવી આમાં તમારા મોઢા સામે ક્યાં જોવા જેવું છે અને હવે આ મેટરમાં કંઈક આગળ વધશો તો પર્સનલ થઈ જશે, તેમ કહી અને ધમકી આપી હતી. ત્રણેય આરોપીએ ફરિયાદી યુવતી અને તેની સાથેના સાહેદને ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓની અટક કરી અને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં વધુ તપાસ બી ડિવિઝન PSI PA જામંગે હાથ ધરી છે. જૂનાગઢમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા ગિરનારી ગણેશ ગ્રુપ સાથે ગણેશ મહોત્સવ યોજાનાર છે. આ ગણેશ મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ઝાંસીના રાણીના સર્કલના ગ્રાઉન્ડમાં આ ઉજવણી કરવામાં આવશે, જેમાં 51 ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે, તેમ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું છે. જૂનાગઢના ગિરનારના જંગલમાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે પાણીનું સ્તર ભયજનક રીતે વધી જતા પવિત્ર દામોદર કુંડમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. જોકે બપોર બાદ વરસાદ ઓછો થતા પાણીનું સ્તર ઘટતા દામોદર કુંડને ફરી દર્શનાર્થીઓ અને પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીએ જણાવ્યું હતું કે SDRF પોલીસ અને ફાયર ટીમને સાથે રાખીને દામોદર કુંડને ખુલ્લો મુકાયો છે, ત્યારે સૌ દર્શનાર્થીઓ અને પર્યટકોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ છે. અમદાવાદમાં વિધર્મી યુવક દ્વારા સિંધી સમાજના વિદ્યાર્થીની કરાયેલી હત્યાનો જૂનાગઢમાં પડઘો પડ્યો છે. હત્યારાને કડક સજા કરવાની માંગ સાથે સિંધી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદે જૂનાગઢના જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં વિધર્મી યુવક દ્વારા સિંધી સમાજના વિદ્યાર્થી નયન સંતાણીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે, ત્યારે હત્યા કરનાર શખ્સ સામે આકરા પગલાં ભરી અને સખ્ત અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. રાજસ્થાનમાં એક રાજ્ય એક ચૂંટણી લાગુ કરવામાં આવશે. પંચાયત અને શહેરી ચૂંટણીઓ એક સાથે યોજાશે. રાજસ્થાન હાઈકોર્ટે રાજ્ય સરકારને 6 મહિનાની અંદર પંચાયત અને શહેરી સંસ્થાઓની ચૂંટણી કરવાના કડક આદેશ આપ્યા. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સીમાંકન માટે રચાયેલી સમિતિઓના અહેવાલને મંજૂરી આપી દીધી છે. રાજસ્થાનમાં પંચાયત અને શહેરી સંસ્થાઓ ચૂંટણી અંગે રાજસ્થાન હાઈકોર્ટે સરકારને 6 મહિનાની અંદર જ આ ચૂંટણીઓ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ પછી રાજ્ય સરકારે કાર્યવાહી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શહેરોમાં સીમાંકન માટે શહેરી વિકાસ મંત્રી ઝાબરસિંહ ખરારાની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ અને ગ્રામીણ વિસ્તારોમાં સીમાંકન માટે પંચાયત રાજ મંત્રી મદન દિલાવરની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિના અહેવાલને સ્વીકાર્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.